મીમાંસામાં પ્રતિક્રમણ અધિકારમાં પેલા 5 ગાતા કીધી નારદમય માનવમય બધું, પછી કીધું આ ભેદ જ્ઞાનના અભ્યાસથી માધ્યસ્થથી ચારિત્ર બને તેથી કહીશું ચારિત્ર. તો સમ્યક દર્શન થયા પછી પણ ભેદ જ્ઞાની સમ્યક દર્શન થયા પછી પણ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન થઈ માધ્યસ્થ થઈ ચારિત્ર, ચારિત્ર પણ એમાં, સમ્યક દર્શન પણ એમાં, કેવળ જ્ઞાન શુદ્ધિ એમાં, બધું એમ જ. સમ્યક દર્શન નું બળ થી ભેદ જ્ઞાન થયું, ચારિત્ર ના બળમાં પણ ભેદ જ્ઞાન, બધે ભેદ જ્ઞાન. એક જ માર્ગ પહેલેથી છેલ્લે સુધી, માર્ગ બીજો નથી, સીધો ને સરળ છે, પણ અનાદિના અભ્યાસને લઈને મોંઘો થઈ ગયો. એક જ માર્ગ, આડોવડો માર્ગ નથી, ક્યાંય ગોતવા જવાનું નથી, અંતરમાં છે. કે બહારમાં તું આટલું કરી લે કે આટલા કાંઈ બહારના કોઈ કાર્યો કરી લે એવું કાંઈ નથી, અંતરમાં કરવાનું છે. એક જ માર્ગ પહેલેથી છેલ્લે સુધી. માધ્યસ્થી જ્યાં ભેદ વિજ્ઞાન ના દ્વારા એ ગાથા છે. હા, એ વેદ અભ્યાસ થી જ પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એમાં આવે, સંવર એમાં આવે, બધું એમાં આવે, જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં એ આવે. પેલા અનાદિને એકત્વ બુદ્ધિ છે એટલે એને સહજ થતું નથી, એટલે એને દુર્લભ થઈ પડે છે. જો વિચાર કરે સહજ થતું ને વિચાર કરે છૂટી જાય છે, કારણ સહજ પરિણતિ નથી ને ઉપયોગમાં લાવે એટલે ઉપયોગ તો ફર્યા કરે, એટલે ઉપયોગ છૂટી જાય, વારે વારે ફર્યા કરે, એટલે એની સ્થિરતા થતી નથી. અને શ્રદ્ધાનું બળ એટલું ટકતું નથી, અને પરિણતિ સહજ થઈ નથી, એટલે પ્રથમ ભૂમિકામાં એને વિકટતા થઈ પડે છે. પુરુષાર્થની ઉગ્રતા હોય તો જેને થાય એને અંતર્મૃતમાં થાય, ન થાય એને અભ્યાસથી થાય. માર્ગ તો માતાજી ખરેખર આપે સુગમ કરી આપ્યો છે, ઘણો સુગમ કરી આપ્યો છે. જ્યાં જ્યાં માર્ગની રીતે તો આપને જેટલું આપવું જોઈએ એટલું તો બધું આપે આપ્યું છે, પણ છતાંય વારંવાર પ્રશ્ન એ રીતે થાય છે કે પણ પ્રાપ્ત થતું નથી. એ હિસાબે પાછા પ્રશ્ન અંતરમાંથી પુરુષાર્થ પડે નહીં એટલે પ્રશ્ન ઉઠ્યા કરે.